નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃત. આપણે સંસ્કૃતની અંદર વ્યાકરણ ચાલતું હતું. હવે વ્યાકરણની અંદર આપણે કૃદંતનો પરિચય શીખી ગયા અને કૃદંતના 3 કૃદંતો પછી આપણે હસ્તન ભૂતકાળ એની પણ માહિતી પ્રાપ્ત કરી. હવે આપણે એનાથી થોડા હજુ આગળ જઈએ તો એની અંદર અવ્યય આવે છે. તો આ અવ્યય ક્યાં લાગે અને અવ્યય શા માટે લગાડવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરીશું. તો પાણિનીય લઘુ સિદ્ધાંત કૌમુદીમાં અવ્યયની વ્યાખ્યા આપી છે. તો પાણિનીય એ જે લઘુ સિદ્ધાંત કૌમુદી જે પુસ્તક છે, શાસ્ત્ર છે, વ્યાકરણીય શાસ્ત્ર, એ વ્યાકરણ શાસ્ત્રને લખનાર પાણિની ઋષિ છે. એ પાણિની ઋષિએ આ લઘુ સિદ્ધાંત કૌમુદી નામનું વ્યાકરણ શાસ્ત્ર લખેલું છે. તેની અંદર આ અવ્યયની જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા અહીં લખેલી છે. તો શું વ્યાખ્યામાં શું છે? તો સદૃશમ ત્રિષુ લિંગેષુ સર્વાસુ ચ વિભક્તિષુ વચનેષુ ચ સર્વેષુ યદ ન વ્યેતિ તદ અવ્યયમ. હવે એનો આપણે જોઈએ તો એના આપણને સંધિઓ બધી ભેગી સાથે જોઈન્ટ કરીને આપી દીધી છે. હવે એને આપણે સમજવું હોય તો આપણને અમુક જે શબ્દો છે એ શબ્દોને ઉચ્ચારણ કરતાં આપણને બહુ તકલીફ પડે, ઉચ્ચારણ ના કરી શકીએ કારણ કે બધી સંધિઓ ભેગી હોય. તો એને આપણે અન્વય કરવું પડે, એટલે કે સંધિઓને આપણે સારી રીતે ઉચ્ચારણ કરી શકીએ એ રીતે એને અન્વય કરીને છૂટા પાડવામાં આવે. તો એને જ હવે નીચે અન્વય કરેલું છે કે ત્રિષુ લિંગેષુ ત્રિષુ વચનેષુ સર્વાસુ ચ વિભક્તિષુ યદ ન વ્યેતિ તદ અવ્યયમ. આ એમનો અન્વય છે. હવે અન્વય જે મૂળ સંસ્કૃત છે એ શ્લોક જો એ શ્લોકને આપણે જો ભાષાંતર કરવું હોય તો આપણને તકલીફ પડે, પણ જો એનો અન્વય આપેલું હોય અથવા અન્વય કરેલું હોય તો આપણને ભાષાંતર કરવામાં ઘણી બધી સરળતા રહે. હવે ત્રિષે લિંગેષુ એટલે આપણને તરત જ ખબર પડી જાય કે ત્રિષુ એટલે 3 ને લિંગેષુ એટલે લિંગ, ત્રણેય લિંગોમાં. પછી ત્રિષે વચનેષુ ત્રણેય વચનોમાં. ચ અને સર્વાસુ એટલે બધા જ વિભક્તિશું એટલે વિભક્તિઓમાં. જે આપણી વિભક્તિઓ છે એ સાતોસાત વિભક્તિ. યદ ન વ્યેતિ તદ અવ્યયમ. યદ ન વ્યેતિ તદ અવ્યયમ એટલે જેનો ન વ્યેતિ વ્યય થતો નથી, તદ તેને શું કીધું છે? અવ્યય કીધું છે. કે જેનો કોઈ પણ રીતે વ્યય થતો નથી, ફેરફાર થતો નથી, તેને અવ્યય કીધો છે. તો આપણને જો અન્વય કરતાં આવડી જાય ને તો આપણે સરળતાથી એના ગુજરાતી અર્થ અનુવાદ કરી શકીએ. તો એનો ઉદાહરણ એટલે કે એનું જે ભાષાંતર છે નીચે આપેલું જ છે કે અર્થાત ત્રિષુ લિંગેષુ એટલે બધા લિંગોમાં, ત્રણેય લિંગોમાં. ત્રિષે વચનેષુ બધા જ વચનોમાં. ચ અને સર્વાસુ બધા જ વિભક્તિઓમાં. યદ ન વ્યેતિ જેનો વ્યય થતો નથી, તદ તેને અવ્યયમ અવ્યય કહે છે. એટલે કે જે શબ્દના જુદા જુદા રૂપો ન થાય કે તેનામાં કોઈ પણ પ્રકારનો વ્યય ફેરફાર ન થાય તેને અવ્યય કહે છે. એટલે કે આ 3 લિંગ હોય કે 3 વચન હોય કે બધા જ જે આપણી વિભક્તિઓ છે, વિભક્તિ એ બધાની અંદર જે શબ્દ છે એ શબ્દનો અર્થ જેવો છે તેવો જ રહે. કોઈ પણ વચન હોય, કોઈ પણ લિંગ હોય કે કોઈ પણ વિભક્તિ હોય, એના અર્થમાં કોઈ દિવસ ફેરફાર થતો નથી. એટલે જ એના અવ્યય, જેનો વ્યય ન થાય, જેની અંદર ફેરફાર ન થાય એને અવ્યય કીધો છે. એટલે જ કીધું છે અવ્યયને આપણે જ્યારે છૂટી પાડતા અવત્તા વ્યય, જેનો કોઈ પણ દિવસે વ્યય થતો નથી, ફેરફાર થતો નથી, તેને અવ્યય કીધું છે. અવ્યય એટલે અવત્તા વ્યય બરાબર અવ્યય, અર્થાત જેમાં કોઈ વ્યય, પરિવર્તન, વિકાર ન આવે તે અવ્યય કહેવાય. જો શબ્દની અંદર જેનો અર્થ છે કદાચ લિંગ પ્રમાણે ફેરફાર થઈ જાય, વચનમાં જો ફેરફાર થઈ જાય, તો કે વિભક્તિની અંદર જો ફેરફાર થઈ જાય તો શબ્દના અર્થમાં, તો એ વિકાર આવેલો ગણાય.
પણ અહીં શું કીધું છે કે 3 લિંગ હોય, 3 વચન હોય કે બધી જ વિભક્તિ હોય, પણ જે શબ્દનો અર્થ જે છે તેવો ને તેવો જ રહે કોઈ પણ બધી જ લિંગ વચન કે વિભક્તિઓની અંદર, તેને જ અવ્યય કીધો છે. હવે એના ઉદાહરણો નીચે આપેલા છે. યદા તદા જે આપણે શબ્દ લઈએ કે કોઈ પણ વાક્ય પહેલાં આપણે લઈએ યદા તદા એવા શબ્દ લઈએ તો યદા એટલે જ્યારે ને તદા એટલે ત્યારે ગુજરાતી સાથે લઈશું. તો હવે અહીં ગુજરાતીમાં પહેલું ઉદાહરણ છે કે જ્યારે રામ વનમાં ગયા ત્યારે દશરથે પ્રાણ છોડ્યા. હવે જ્યારે શબ્દ માટે આપણે યદા અવ્યય આગળ લગાડવાનું. યદા રામ વનમ અગચ્છત ત્યારે એટલે તદા દશરથ પ્રાણામ અત્યજ્યત. હવે યદા અને તદા પાછળના કર્મ કરતા એમાં કોઈ પણ ફેરફાર થાય, કોઈ પણ વિભક્તિ હોય, કોઈ પણ વસ્તુ પણ યદા અને તદા ગમે ત્યાં કોઈ પણ લિંગમાં લો, કોઈ પણ વચનમાં લો કે કોઈ પણ વિભક્તિમાં લો, યદાનો અર્થ જ્યારે જ થશે ને તદાનો અર્થ ત્યારે જ થશે. એમાં કોઈ દિવસ વિકાર આવશે નહીં, પરિવર્તન આવશે નહીં, ફેરફાર આવશે નહીં. આ વસ્તુ યાદ રાખવાનું. પછી નીચે બીજું ઉદાહરણ છે જ્યારે યાદ કરીશ ત્યારે મળશે. એટલે કે જ્યારે માટે યદા શબ્દ, યદા સ્મરસી તદા લભશે. એટલે જ્યારે યાદ કરીશ કે જ્યારે સ્મરણ કરીશ ત્યારે તે આપણને મળશે એવો અર્થ થશે. પછી બીજો અવ્યય છે યદિન તહી. યદી એટલે જો. આ સંસ્કૃત શબ્દ છે, એના ગુજરાતી અર્થ પણ સાથે મેં આપેલા છે. યદી એટલે જો ને તહી એટલે તો. એટલે જ્યારે આપણે કોઈ પણ વાક્ય લખીએ ને ત્યારે આવા અવ્યયોનો આપણે ઘણો ઉપયોગ કરીએ, ત્યારે આ અવ્યયો માટે આપણે આ શબ્દ મૂકવાના હોય. તો યદી એટલે જો, એટલે જો ધન આપીશ તો તે જશે. તો જો એટલે યદી અવ્યય આપણે, પછી ધન એટલે ધનમ ને આપીશ એટલે દાસ્યસી. તો એટલે તહી, તે એટલે સહ, જશે એટલે ગમિષ્યતિ. હવે આની અંદર આપણે જોઈએ તો પહેલા ઉદાહરણની અંદર અગચ્છત એ ગચ્છ એ આદેશ થાય, એની આગળ અ લાગેલો છે એટલે આપણે હસ્તન ભૂતકાળનો આ રૂપ બનશે. આગળ અ લાગે, ગચ્છ આદેશ છે ગમ ધાતુનો અને લાસ્ટ પ્રત્યય લાગેલ છે એટલે અગચ્છત એ હસ્તન ભૂતકાળનો રૂપ છે. આપણને રૂપ ઓળખતા યાદ આવે અત્યજ્યત. અહીંયા પણ આ પણ હસ્તન ભૂતકાળનું છે. એટલે વાક્યની અંદર એવા અમુક શબ્દ આવશે કે જેનાથી આપણને કયો ધાતુ છે ને આ કયું રૂપ બને છે આપણને અંદરથી ઓળખવાનું પણ આવડી જશે, જે આપણે આગળનું શીખેલા હોય તો. તો અહીં પહેલું ઉદાહરણ છે જો ધન આપીશ તો તે જશે. તો જો માટે યદી શબ્દ, પછી ધનમ ને આપીશ માટે દાસ્યસી. તો એટલે તહી, તે એટલે સહ અને જશે એટલે ગમિષ્યતિ. ગમિષ્યતિ એ ક્રિયાપદ છે. પછી બીજું જો સુખ ઈચ્છતો હોય તો પરિશ્રમ કર. જો માટે યદી સુખમ ઈચ્છસી તહી પરિશ્રમમ કુરુહુ. આ રીતેનું વાક્ય બનશે. પછી ત્રીજો છે યથા તથા. યથા એટલે જેવો, તથા એટલે તેવો. આપણે કહીએ ને જેવો રામ તેવી પ્રજા, જેવો રાજા તેવી પ્રજા. તો યથા એટલે યથા રાજા તથા પ્રજા એવું આપણે સંસ્કૃતમાં પણ કહીએ. તો જેવો તેવો એ શબ્દ માટે યથા અને તથા શબ્દ આપણે અવ્યય લગાડવાના છે. જેમ આકાશ ભૂરા રંગનું છે, બીજું ઉદાહરણ, તેમ મોરના ગળાનો ભાગ પણ ભૂરા રંગનો છે. જેમ યદા આકાશ ગગનમ, ભૂરા એટલે નીલમ, તથા એટલે તેવો, તેમ અથવા તેવો, મોરના એટલે મયુરસ્ય, છઠ્ઠી વિભક્તિ મયુરસ્ય, ગળાનો કંઠ, ક પછી
જ્યારે સંસ્કૃતમાં લખાય ત્યારે આપણે આગળ આ સંધિના નિયમ પ્રમાણે, વ્યંજન સંધિના નિયમ પ્રમાણે અહીં કંઠને આગળ ઉપર મીંડું નથી મૂક્યું, પણ આપણે અનુસ્વારનું ઉચ્ચારણ કરીને વાંચવાનું છે. કંઠ અપી નીલહ, એટલે યદા ગગનમ નીલમ તથા મયુરસ્ય કંઠ અપી નીલહ, એટલે જેમ આકાશ ભૂરા રંગનું છે તેવા મોરના ગળાનો ભાગ પણ ભૂરા રંગનો છે. અહીં તેમ લખેલું છે અથવા તેવા બે શબ્દ આપણે લઈ શકીએ. ત્રીજું ઉદાહરણ છે જેવી તમારી આજ્ઞા, એવું આપણે બોલીએ ને કે જેવી તમારી આજ્ઞા, તો યથા ત્વમ આજ્ઞાપયતી, એવું એનું સંસ્કૃત વાક્ય બનશે. પછી ચોથું ઉદાહરણ છે હું તેમ માનતો નથી, તો તેમ માટે હું એટલે અહમ, તેમ એટલે તથા, આપણે અવ્યય માનતો નથી, ન મનીએ, ન મનીએ એટલે માનતો નથી, આ આપણું ચોથું ઉદાહરણ બને છે. એટલે અહીં કોઈ પણ લિંગ, કોઈ પણ વચન કે કોઈ પણ વિભક્તિ આવે, ગમે ત્યાં આવે, પણ જે ઉપર લખેલા છે ગુજરાતી અર્થ સાથે એ અવ્યય છે અને એ અવ્યયમાં ફેરફાર થતા નથી. ચોથું છે અત્ર, અત્ર એટલે અહીં. તો આપણે કોઈ પણ પ્રશ્ન કરે અહીં કોણ છે એવું આપણે કોઈને પૂછીએ ને તો અત્ર કહ અસ્તિ, તો અહીં માટે અત્ર શબ્દ આપણે ત્યારે અવ્યયનો ઉપયોગ કરવાનો. પછી હું અહીં જ રહું છું, બીજું ઉદાહરણ, તો હું અહમ, અહીં, અહીં એટલે અત્ર, અહમ અત્ર એવ જ એવ નિવસામી, પોતાના માટે વાપરેલું છે એટલે મી પ્રત્યય લાગેલો છે. નિવસામી રહું છું, પોતાના માટે, અહમ અત્ર એવ નિવસામી. પછી પાંચમું છે તત્ર, તત્ર એટલે ત્યાં, એના માટે ત્યાં વડના ઝાડ પર રાક્ષસ રહે છે. હવે એ વાક્યને આપણે સંસ્કૃતમાં કરવું છે, તો ત્યાં એટલે તત્ર, તત્ર વડના ઝાડ, વટ વૃક્ષે, રાક્ષસ પ્રતિવસતી, આ પ્રતિ શબ્દ એ ઉપસર્ગ છે, યાદ કરો, પ્રતિવસતી રહે છે, ઉપસર્ગ છે. એટલે આપણને પાછા આવું બધું વ્યાકરણ આગળ જે આપણે શીખેલા છે આપણને યાદ હોય તો એનો આપણો અર્થ ક્યાં લાગે છે અને કયો અર્થ કયા કાળમાં કયા રૂપમાં બને છે આપણને ઓળખતા આવડવું જોઈએ. તો પ્રતિવસતી એટલે ઉપસર્ગ લાગે છે આગળ પ્રતિ, પછી વસ ધાતુ છે, પ્રતિવસતી. પછી બીજું ઉદાહરણ છે ત્યાં સંસ્કૃતની કેવી સ્થિતિ છે, તો ત્યાં તત્ર સંસ્કૃતસ્ય, છઠ્ઠી વિભક્તિ, સંસ્કૃતસ્ય કીદૃશી સ્થિતિ અસ્તિ, એટલે કેવી, કીદૃશી એટલે કેવી અને સ્થિતિ અસ્તિ, એ રીતે વાક્ય બનશે. પછી આગળ છે અપી, અપી એટલે પણ, આ પણ અવ્યય, અપી અવ્યયનો આપણે જ્યારે સંસ્કૃતમાં ઉપયોગ કરીએ તો એના કોઈ ફેરફાર ગમે ત્યાં લે, પણ એટલે પણ જ વપરાય, પછી એની જગ્યાએ કોઈ બીજો અર્થ આપણે મૂકી જ ના શકીએ. તો વૃક્ષો ઔષધિઓ પણ આપે છે, આવું વાક્ય છે, વૃક્ષો ઔષધિઓ પણ આપે છે. તો હવે એને આપણે સંસ્કૃતમાં લખવું હોય તો વૃક્ષાઃ ઔષધાની અપી યચ્છન્તિ, આપે છે. વૃક્ષાઃ ઔષધાની અપી યચ્છન્તિ, એની અંદર અપી એ અવ્યય છે. હું પણ ત્યાં જઈશ, અહમ અપી તત્ર ગમિષ્યામિ, ગમ ધાતુ, ગમિષ્યામિ, હું પણ ત્યાં જઈશ. પછી સાતમું છે અન્યથા, અન્યથા એટલે નહીં તો, નહીંતર એવા શબ્દો આપણે ગુજરાતીની અંદર વાપરીએ તો સંસ્કૃતની અંદર નહીં તો અથવા નહીંતર શબ્દ જો આપણે મૂકવું હોય તો આપણે અન્યથા શબ્દ મૂકવો પડે, જે અન્વય અવ્યય છે. મને લઈ જા, નહીંતર તને ખાઈ જઈશ. આપણે કોઈ વાર્તા કે ગમે એવી આપણે ચર્ચા ચાલતી હોય તો આપણે એની અંદર આ વાક્યનો ઉપયોગ કરે કે મને લઈ જા અહીંથી, નહીંતર તને ખાઈ જઈશ. કોઈ રાક્ષસ હોય તો આપણે એના માટે કોઈ વાક્ય પ્રયોજન કરવું હોય તો આપણે નહીંતર, તો હવે એના માટે આપણે કયો શબ્દ મૂકીએ પછી, તો એના માટે આ અવ્યયનો ઉપયોગ આપણે કરી શકીએ. મને લઈ જા નહીં મામ અન્યથા અહમ ત્વામ ખાદિષ્યામિ,
ખાદ ધાતુ. ક્રિયાપદોને ઓળખતા આવડી જાય ને પાછળ મી પ્રત્યય લાગેલો છે વર્તમાન કાળ, એ આપણને આવડતું હોય છે. પછી બીજું ઉદાહરણ છે, કોઈ પણ પ્રવૃત્તિ ન કરીશ નહીંતર તને હણી નાખીશ. કોઈ પણ કિમપી પ્રવૃત્તિ ચેષ્ટામ ન કરીશ મા કુરુ નહીંતર અન્યથા તને ત્વામ હણી નાખીશ. હનિષ્યામી હન ધાતુ હનિષ્યામી હણી નાખીશ. 8મું છે અધુના એટલે અત્યારે. આપણે ગુજરાતીમાં અત્યારે વાપરે તો સંસ્કૃતની અંદર અધુના અવ્યય વપરાય. અત્યારે હું વર્ગની બહાર જાઉં છું. આપણે રોજિંદા વ્યવહારમાં ઉપયોગ કરવો હોય તો આપણે અત્યારે શબ્દનો આપણે ઘણો ઉપયોગ કરીએ. તો સંસ્કૃતની અંદર જે એને આપણે વાક્યને રૂપે લેવું હોય તો પછી આપણે અધુના શબ્દ લેવો પડે. તો અત્યારે હું વર્ગની બહાર જાઉં છું. અધુના અહમ કસ્યસ્ય બહિર ગચ્છામી. કારણ કે અહમ આવે એટલે વર્તમાન કાળ પરસ્મય પદ પ્રથમ પુરુષ એકવચનનું રૂપ લાગી જાય ગમ ધાતુની સાથે ગચ્છામી. પછી બીજું છે અત્યારે આંબાના વૃક્ષ પરથી કેરીઓ પડે છે. અત્યારે અધુના આંબાના ના લાગે નોનીનું ના છઠ્ઠી વિભક્તિ. આમ્ર વૃક્ષાત પરથી કેરીઓ આમ્રાણી પડે છે પતંતી. આગળ છે અદ્ય એટલે આજે. આજે રવિવાર છે પરંતુ આવતીકાલે સોમવાર છે. આજે અદ્ય રવિવાસર અસ્તિ કિંતુ આવતીકાલ સ્વઃ સોમવાસર અસ્તિ. તો આની અંદર અદ્ય એટલે આજે. આ બધા આપણે રોજિંદા વ્યવહારમાં આવા અવ્યયોનો આપણે ઘણો બધો ઉપયોગ કરીએ છીએ. પછી બીજું ઉદાહરણ છે આજે વૃક્ષારોપણ દિવસ છે તો અદ્ય વૃક્ષારોપણ દિવસ અસ્તિ. અથવા આજે યોગ દિવસ છે તો અદ્ય યોગ દિવસ અસ્તિ. આપણે નાના નાના વાક્યો શીખવાના પહેલાં, જે આપણને નાના નાના વાક્યો સિમ્પલ સારી રીતે આવડી જશે. ને આપણને અવ્યય આવડતા હોય તો અવ્યય આપણે સીધા બેઠા જ આપણે કોઈ પણ વાક્ય એની અંદર કે ગુજરાતીનું આપણે પહેલાં વાક્ય લખી નાખીએ તો આપણને કયો અવ્યય ક્યાં બેસે છે આપણને ખબર પડી જાય. તો આપણે અડધું વાક્ય તો અવ્યયને મદદથી પતી જાય. પછી ગુજરાતીને સંસ્કૃત કરવામાં આપણને ઘણું સરળતા રહે. પછી 10મું છે વા. વા એટલે અથવા. અથવા માટે આપણે સંસ્કૃતની અંદર વા અવ્યયનો ઉપયોગ કરીએ. તો નદીના અથવા કૂવાના પાણીથી ખેતીની સિંચાઈ થાય છે તો નદી જલેન કૂપ જલેન વા ખેતીની કૃષસ્ય. અહીં કૃષે હે લખેલ છે એ ખોટું છે, એની જગ્યાએ કૃષસ્ય, કારણ કે ખેતીની નોનીના છઠ્ઠી વિભક્તિ લાગે છે. કૃષસ્ય સેચનમ ભવતી. સેચનમ એટલે સિંચાઈ અથવા સિંચનમ એમ પણ આપણે લઈ શકીએ તોય ચાલશે. સિંચનમ લઈ તોય ચાલે, સેચનમ લઈ તોય પણ ચાલે. એટલે નદી જલેન કૂપ જલેન. કૂપ એટલે કૂવો. નદી જલેન કૂપ જલેન વા કૃષસ્ય સિંચનમ ભવતી. આવા સંસ્કૃત વાક્ય બનશે. બીજું છે ઉદાહરણ, હું ચાંદી તાંબુ અથવા લોખંડનું સોનું બનાવું છું. અહમ રજતઃ તામ્રમ લોહમ વા સુવર્ણમ કરોમી. એના માટે આપણને સંસ્કૃતની અંદર શબ્દ ભંડોળ જોઈએ કે આને આપણે સંસ્કૃતમાં આ કહીએ, આને આ કહીએ, આને આ કહીએ. તો આપણી પાસે સંસ્કૃતનું શબ્દ ભંડોળ હોય તો જ આપણે શબ્દને ગુજરાતીમાં કે ગુજરાતીને સંસ્કૃતમાં ફેરવી શકીએ. એના માટે આપણને શબ્દકોશની અંદર જે શબ્દો છે એની માહિતી આપણા પર હોવી જોઈએ વધારે પડતી. તો જ ગુજરાતીને સંસ્કૃત અને સંસ્કૃતનું ગુજરાતી આપણે સરળતાથી કરી શકીએ. 11મું છે સર્વદા. સર્વદા એટલે હંમેશા. જ્યારે આપણે ગુજરાતીમાં હંમેશા વાપરીએ તો આપણે સંસ્કૃતની અંદર સર્વદા વાપરવાનું. તે હંમેશા પ્રજા રક્ષે છે. તે સહ હંમેશા સર્વદા પ્રજા રક્ષસે રક્ષતી. બીજું ઉદાહરણ, સજ્જન પુરુષ હંમેશા સત્કર્મો કરે છે. સજ્જન પુરુષ સર્વદા સત્કર્મ કરોતિ.
12મું છે અન્યત્ર એટલે કે બીજે. હા, બીજે શબ્દ માટે આપણે અન્યત્ર શબ્દ લેવાનો છે. હું શાળાએ જ જાઉં છું, બીજે નહીં. તો અહમ શાલામ ગચ્છામિ ન અન્યત્ર. નહીં માટે ના ને બીજે માટે અન્યત્ર એટલે હું શાળાએ ગચ્છામિ અહમ શાલામ ગચ્છામિ ન અન્યત્ર બીજે નહીં. એ રીતનું સંસ્કૃત વાક્ય બનશે. નિરાશ થયેલો મુખવાળો કિમ્યાગર બીજે જાય છે. તો નિરાશ થયેલો મુખવાળો, તો નિરાશ મુખવાળો એટલે વદન, નિરાશ વદન કિમ્યાગર, કિમ્યાગર એટલે વંચક, અન્યત્ર બીજે ગચ્છામિ જાય છે. પછી જ એટલે એવ, જ માટે એવ અવ્યયનો ઉપયોગ કરે. સંતોષ એ જ પુરુષનું શ્રેષ્ઠ ખજાનો છે. સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ એટલે નિધાનમ એટલે ખજાનો. સંતોષ એ જ પુરુષનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક દિવસ તો વાઘ આવ્યો જ, એકદા વ્યાગ્રહ તુમ આગત એવ. એક દિવસ તો વાઘ આવ્યો જ. એક દિવસ વત્સલના મમ્મી તો આવ્યા જ. એકદા વત્સલ માતુઃ આગત એવ. પછી નીચે હે એટલે ધીમેથી, એના માટે આપણે નીચે હે એવા એ અવ્યયનો ઉપયોગ કરીએ. તો વિવેકી વિદ્યાર્થી ધીમેથી બોલે છે. તો વિનયશીલ છાત્ર નીચે હે વદતી એટલે નીચે એટલે ધીમેથી. મારી બેન ધીમેથી બોલે છે. મમ ભગની નીચે હે વદતી. આવા નાના નાના સરળ વાક્ય આપણે અવ્યયના મદદથી બનાવી શકીએ. રાહુલ અને કૃપા ધીમેથી બોલે છે. રાહુલ ચ કૃપા નીચે હે વદતી. આવા સરળ વાક્યો અવ્યયના મદદથી આપણે બનાવી શકીએ. પછી આગળ છે ઉચ્ચે હે એટલે મોટેથી, મોટેથી માટે ઉચ્ચે હે અવ્યય વપરાય. કૂતરો ઊંચેથી ભસે છે અથવા કૂતરો મોટેથી ભસે છે. તો કુરકુરહ ઉચ્ચે હે ભસતી એટલે કૂતરો ઊંચેથી મોટેથી ભસે છે. તું હંમેશા મોટેથી બોલે છે. ત્વમ સદા ઉચ્ચે હે વદસી બોલે છે. તું બીજાને કહે છે એટલે ત્વમ. પછી આગળ છે યોગેશ ગુરુજી મોટેથી ભણાવે છે. તો યોગેશ ગુરુજી ઉચ્ચે હે પઠનમ કરોતી. બ્રાહ્મણ મોટેથી વેદોનું ગાન કરે છે. ભૂદેવ ઉચ્ચે હે વેદન ગાનમ કરોતી. હવે આગળનું ઉદાહરણ છે કુત્ર એટલે ક્યાં. મારો ચોક ક્યાં છે. આપણે આવા પ્રશ્નાર્થ વાક્ય જ્યારે પૂછીએ ક્યાં શબ્દ આપણે પ્રશ્નવાચક શબ્દ માટે કરીએ. તો મારો ચોક ક્યાં છે. તો મમ સુધાખંડ, ચોક એટલે ચોકનું આપણને સંસ્કૃત નામ સુધાખંડ છે. તો મમ સુધાખંડ કુત્ર અસ્તિ ક્યાં છે. તું ક્યાં જાય છે. ત્વમ કુત્ર ગચ્છસી. ત્વમ હોય તો સી લાગે, આ યાદ રાખજો. તું બીજા વ્યક્તિ માટે. પછી મારું હૃદય ક્યાં છે. મમ હૃદય કુત્ર અસ્તિ. હવે આવા તમે અઢળક વાક્યો બનાવી શકો પોતાની જાતે. પછી અધઃ એટલે નીચે. તો વૃક્ષની નીચે ચોર ઊભા રહે છે. તો વૃક્ષની ની નોની ના છઠ્ઠી વિભક્તિ. વૃક્ષસ્ય નીચે એટલે અધઃ ચોર તસ્કરાહ રહે છે એટલે કે તિષ્ઠંતી. વૃક્ષસ્ય અધઃ તસ્કરા તિષ્ઠંતી. વૃક્ષની નીચે ગાય ઊભી રહે છે. વૃક્ષસ્ય અધઃ ગેનુઃ તિષ્ઠંતી. દીવાની નીચે અંધારું હોય છે. તો દીપસ્ય અધઃ તિમિરમ વર્તતે. અંધારું હોય છે. આ રીતે આપણા ઉદાહરણમાં છે. હવે જે બાકીનો બીજા ઉદાહરણ બીજા અવયવો છે એ આપણે બીજા ભાગમાં લઈશું. અસ્તુ.